પોલીસને હેરાન કરવા અને ગેરમાર્ગે દોરીને પોલીસની જ મદદથી મફતમાં દિલ્હી જવા યુવકે એનઆઈએની અધિકારીની ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કરનારની પોલીસે ધરપકડ કરી છે। આરોપી સુધીર બોરાડાએ ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં જઈ એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો, બાદમાં તેને ટેક્સીવાળાની સાથે આવેલ કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો। જો કે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઈ સીસીટીવી ફૂટેજ કે અન્ય પુરાવા ન મળ્યા। યુવક જે વાત કરતો હતો તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી। ત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે અમને લાગે છે એ મૂળ આમ તો દિલ્હીનું અત્યારે એનું રેસિડેન્ટ જે લખાવે છે દિલ્હીનું છે અને મૂળ આંધ્રાનું છે, વિશાખાપટ્ટનમનું। એટલે એને એવું કે હું આવી રીતે પોલીસ જોડે જઈને આવી કંઈક રજૂઆત કરું કે ખોટી આ રીતે કે હું પોલીસમાં છું, એનઆઈએમાં છું અને આવું કંઈક રજૂઆત કરું તો કારણ કે એની પાસે પૈસા કશું હતું નહીં, તો પોલીસ મને રહેમ દ્રષ્ટિ રાખી અને કદાચ કંઈક હેલ્પ કરે, કંઈક ટ્રેનની કોઈ ટિકિટ કરાવી આપે, કંઈક જવામાં મદદ કરે, એના માટે હાલ પ્રાથમિક એવું કરેલાનું જણાય છે। અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ ગુજરાતની મુલાકાત લીધી। અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું સ્વાગત કરવા માટે મેયર કિરીટ પરમાર પહોંચ્યા હતા। અમદાવાદમાં આવેલા સેવા સ્મારકે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી પહોંચ્યા હતા। અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ લોકમાન્ય તિલક ગાર્ડનની મુલાકાત લીધી હતી। સેવાના સંસ્થાપક ઇલાબેન ભટ્ટ દ્વારા રોપવામાં આવેલા વડના વૃક્ષની પણ મુલાકાત તેમણે લીધી હતી। જૂનાગઢમાં 15મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે। સ્પર્ધામાં 13 રાજ્યના 550 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। અગાઉ 1 જાન્યુઆરી યોજાઈ હતી રાજ્યકક્ષાની સ્પર્ધા। રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર લાલા પરમારે રાષ્ટ્રીય સ્તરે 56.58 સેકન્ડમાં 5500 પગથિયા ચડી પ્રથમ સ્થાન મેળવ્યો છે। બહેનોની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના મિઝાપુરની તામસી સિંહ પોતાનો જ રેકોર્ડ તોડી ફરી વખત પ્રથમ આવી હતી। રાજ્ય સરકાર તરફથી પહેલા ક્રમાંકને 50,000 રોકડ ટ્રોફી અને સર્ટિફિકેટ અપાયું હતું, જ્યારે 2 થી 10 નંબર મેળવનારને 25 થી 10,000 સુધીના રોકડ પુરસ્કાર અપાયા હતા। बहुत अच्छा लगा ये कंपटीशन करके। मैं पहली बार आई थी, जूनियर में थी, उस बार भी मैं फर्स्ट की थी और मैं दूसरी बार सीनियर में भी रिकॉर्ड की थी और मैं इस बार भी रिकॉर्ड किया। છેલ્લા 5 વર્ષથી સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ આવું છું। હું બાઉદીન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને ગયા વખતે મારું સ્ટેટમાં ટાઈમિંગ હતું 58.04 અને આ વખતે મારું ટાઈમિંગ છે 55.58। તો માઘ પૂર્ણિમા નિમિત્તે ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભીડ ઉમટી છે। વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો પર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો। ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના મંદિર પરિસરમાં નાદ ગુંજી ઉઠ્યા હતા। ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને રત્નજડિત મુગટ ધારણ કર્યું હતું। મહાસુદ પૂર્ણિમાએ ભક્તોએ ભગવાન રણછોડના દર્શન કરીને ધન્યતા અનુભવી।